હાઈકોર્ટના આદેશ બાદ કેડિલા ફાર્માના માલિકની મુશ્કેલી વધી છે। કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ નોંધાયો છે। એક વિદેશી યુવતીએ સોલા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ કરી છે, જેને લઈને રાજીવ મોદી સામે આઈપીસીની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધાયો છે। આ ફરિયાદમાં વર્ષ 2003ના ત્રીજા મહિનામાં બનેલી દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કરાયો છે। મહત્વનું છે કે હાઈકોર્ટે આદેશ કર્યા બાદ સોલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 27 વર્ષીય યુવતી રાજીવ મોદીની પીએ હોવાનો પણ ખુલાસો થયો છે। તો અન્ય એક આરોપી એચઆર મેનેજર જોન્સન મેથ્યુઝ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વિદેશી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે, ત્યારે રાજીવ મોદી સામેની જે કાયદાકીય પ્રક્રિયા છે તે હવે જટિલ બની શકે છે। વર્ષ 2003ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે।